જામનગરના કાલાવડ પાસેના શશાંક ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી. ખેડૂતોને 10 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં વધુ એકવાર પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે. કાલાવડ તાલુકાના શશાંક ગામના ખેતરમાં ઊભા રહેલા 10 વીઘાના ઘઉં બળીને ખાખ થયા છે. શશાંક ગામના ભાગ્યરાજ સિંહ જાડેજા નામના ખેડૂતનું ખેતર હતું. ખેતર ઉપરથી પીજીવીસીએલની સર્વિસ લાઇન હતી. અચાનક શોર્ટ સર્કિટ થતા ઇલેક્ટ્રિકનો ચાલુ વાયર ખેતરમાં ઉભેલ 10 વીઘાના ઘઉં પર પડ્યો હતો. વાયર પડતા ખેતરમાં આગ લાગી હતી. આગમાં ઘઉં બળીને ખાખ થયા હતા. પીજીવીસીએલની બેદરકારીના લીધે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. થોડા દિવસ અગાઉ તાલુકાના ખંડેરા ગામે પણ વાયર પડતા 15 વીઘાના ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ વારંવાર પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરવા છતાં ગંભીર ન લેતા ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતોને નુકસાન જાય છે તો તેનું જવાબદાર કોણ એ મોટો પ્રશ્ન છે. જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.